તો જે પાર્ટીએ પોતાને ભ્રષ્ટાચાર વિરોધી પાર્ટી ગણાવી તે જ આમ આદમી પાર્ટીના બે કોર્પોરેટર પર ભ્રષ્ટાચારના ગંભીર આરોપ લાગ્યા। ન માત્ર આરોપ પરંતુ એસીબીમાં ફરિયાદ પણ કરવામાં આવી છે। વાત એમ છે કે સુરતમાં એક પેન પાર્ક કોન્ટ્રાક્ટરે આરોપ લગાવ્યો કે આમ આદમી પાર્ટીના કોર્પોરેટર જીતેન્દ્ર કાછડિયા અને વિપુલ સુહાગિયાએ કોન્ટ્રાક્ટર પાસે ખોટા આરોપો લગાવીને 10 લાખ રૂપિયા માંગ્યા। તેઓ કોન્ટ્રાક્ટરને સતત ધમકાવતા હતા અને આરોપ મુજબ પહેલા 11 લાખ મંગાયા, બાદમાં ઓછા કરીને 10 લાખ રૂપિયા લાંચ પેટે માંગવામાં આવ્યા। આ મામલે કોન્ટ્રાક્ટરે સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાઓ પણ એસીબીને રજૂ કર્યા છે। બે કોર્પોરેટર આવેલા જીતુભાઈ કાછડિયા અને વિપુલભાઈ સુહાગિયા એને પાર્કિંગમાં રાઉન્ડ માર્યો। પછી અહીંયા બાજુમાં સબ્જી માર્કેટ છે એસએમસીની, ત્યાં આટો મારીને ત્યાં થોડોક સામાન કરિયાણાનો સામાન પડેલો। સામાન જોઈને કે તમે અહીંયા આ કોનો સામાન છે? કીધું અમે અમારા માણસે મૂકેલો છે કે આ તમે ગેરકાયદેસર કબજો કર્યો છે ને તમારી પર ખંડણીનો ગુનો લાગશે ને એ રીતે ધમકી આપી અને ડરાવતા હતા અમારા માણસોને। પછી મેં એના મિત્ર અને મારો મિત્ર થાય એવા માણસને બોલાવ્યા। મેં કીધું પહેલાં કોર્પોરેટર આવ્યા છે એને વાત કરો ને શું પ્રોબ્લેમ છે। પછી એને કીધું કે આ બાબતે પતાવવું હોય તો 11 લાખ રૂપિયા થશે। એટલે આપણે ના પાડી ને પછી 10 લાખમાં આ બાબતમાં પતાવવાનો દંડ થયો અમારા ત્રણેય વચ્ચે। આ તરફ જે બે કોર્પોરેટર પર આરોપ છે તેમાંથી એક જીતેન્દ્ર કાછડિયાએ પોતાની પ્રતિક્રિયા આપી। તેઓ તેમની સામેના આરોપોને ફગાવ્યા અને સાથે કહ્યું કે કોન્ટ્રાક્ટર ખોટી રીતે કોન્ટ્રાક્ટ પૂરો થઈ ગયા બાદ પણ પાર્કિંગ ચાર્જ ઉઘરાવી રહ્યો છે। સુરત મહાનગરપાલિકાના પાર્કિંગની મિલકતમાં પાર્કિંગ માફિયાઓ દ્વારા જે કોન્ટ્રાક્ટ પૂરો થઈ ગયો હોવા છતાં ખોટી રીતે પાર્કિંગના ઉઘરાણા કરતા હતા, તો જેના વિરુદ્ધ અમે પાલિકામાં કમિશનરે લેખિતમાં ફરિયાદ કરેલી છે। તો જેના માટે અમારા ઉપર ખોટું પ્રેશર ઊભું કરવા માટે આ પાર્કિંગ માફિયાઓ દ્વારા ખોટી રીતે જે અરજી કરેલી છે, તો અમારા ઉપરના તમામ આરોપ બેબુનિયાદ છે અને અમે આગળના સમયમાં અમે અમારા લીગલ ટીમનો સલાહ લઈ રહ્યા છીએ।